નદર વાલા ક્યારે આવશે આવશે વાહ ભાઈ વાહ કેટલા દી રોકા હે અહીંયા વાહ ભાઈ વાહ સમરા હો ભાઈ ઘટે નહીં હો ભાઈ ભેહું સારતો હોય તો યારે હોય આમ ગણીએ તો સાથીદાર ગણાય આ બગલા 5 છે લંડન વાળા તમને મળવા આવશે સબસ્ક્રાઇબર છે તમારે એમ ક્યારે આવશે અત્યારમાં થોડીક વાર લાગશે એમ શું લાવશે ભાગ ને એવું ખંતો એમ નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તમે મજામાં છો હું એ મજામાં છું મજામાં જ રહેવાનું હોય અને આજે ભેહું મારે બધું દોવાનું છે મારા ભાઈને નિરાવ્યાત વાગેલા છે અને આજે બધી ભેહું મારે દોવાનું રહેશે તો એ અડધી કલાક મોડા પકશે જ્યાં સુધીમાં દેરી પણ વી જાય એટલે જેટલું બને એટલું હું કાંઈ કામ દોઈ અને બતાવું તમને કેટલું દૂધ થાય કેટલું દોઈએ કે કોઈ માણસ કેટલું દોઈએ કે જોકે આપણી કેપેસિટી છે એ પ્રમાણે દોવું બીજું દોઈ લેગી હાલો તમે બન્યા રહેજો વિડીયોમાં હું તમને બધું બતાવીશ ચાલો આજે મારા બે ભાઈ દોતા હોય ભેહું પણ આજે નીણ વાટવા ગયેલા છે એના હિસાબે મારે બધું ભેહું દોવાનું છે કમ્પ્લીટ 8 ભેહું દોઈ લખ્યું છે આપણે હવે 2 ભેહું બાકી છે જો અત્યારેનું કામકાજ શરૂ છે એક ભેં દોવા નહીં દે જોકે એને મારથી બીવે એટલે દોવા નહીં દે તો હાલો તમને દેખાડું આપણે કેટલું દોયેલું છે એ અને અત્યારે જો ખાણ ખાય છે અને ધાવે છે આ બધું ભેહું દોઈ લખ્યું છે ને ધવાડા થાય ને ના બાકી છે ને આજે એક પૂનમ આપણે વિયાણેલી છે આવું છે ત્યાં તો હાલો તો પરાવી એટલે તો એને પાડીને એટલે તો 2 ભેં બાકી રહી આવી જા બોલર આપણે પેલું દોઈ કાઢેલ છે તો 127 મણ 40 રૂપિયા ભાવ 127 મણ ગાડી જો કેમ ભરેલી છે જોરદાર ભરેલી છે હો ભાઈ ઘટે કાંઈ 150 થઈ ગયા હે અને આવી જાય ગાડીને ભરીને લીલી મકાઈ વાહ ભાઈ વાહ સમરા હો ભાઈ ઘટે નહીં હો ભાઈ વાહ ભાઈ વાહ અમે આને લીલી મકાઈ કહીએ છીએ ડોડા જે અમેરિકા ડોડા આવે અમેરિકા એ ડોડા ગાડી ભરી લીધી છે કમ્પ્લીટ અને 40 રૂપિયાનો ભાવ છે ને 127 મણ લઈને આવેલા છે એવું છે ને નીણનો ટોક જોવો આપણા દેશી તબેલો નીણનો ટોક એટલે તો એને પાડીને એટલે તો ડોડા પણ ઉતારી દીધા છે અને આ આપણે નીણનો ટોક હાલો બધા ડોડો ખાવા આ શેકેલો ડોડો તો ડોડા ઉતાર લેખા ભાડામાં અત્યારે કોઈ નથી ભેહું દોઈ લખ્યું છે ભેહું ડોડા નાખી દીધા છે અને ઊનમાં છોકરો બે બાપ દીકરો બે છે એ વાડામાં આપણે પૂનમને જોવા દાવી નહીં વાસણાને જોવા નહીં જાવ હાલો વાસણાને જોવા જઈએ તો વાસણાને જોવા જઈએ છીએ એમ આવા કંઈક જો પોપિયા અને આવો અમારો કંઈક દેશી તબેલો છે સુંદર મજાનો હા તો બગલાભાઈ પાણી વાળતો હોય તોય હારે હોય અહીંયા તો 3-4 હે ભેહું સારતો હોય તો હારે હોય આમ ગણીએ તો સાથીદાર ગણાય આ બગલા 5 છે એક જરો અહીંયા અમારી પૂનમ
જોકે 2 દી થયા છે, આમ તો 2 દી પૂરા નથી થયા પૂરા. તો વાસડો બેઠો છે, આ છે પાડી. એને મજા આવે હો, ઠેકડામાં છે તો કેમ પણ. તો કેટલી ભેહું તમે દોઈ શકો? જોકે મારી કેપેસિટી 10 થી 12 ભેહુંની મેઇન કેપેસિટી છે. પછી દોઈ શકું પણ 10 થી 12ની કેપેસિટી આપણી છે. વધારે કોઈ જે દોઈ નથી. વધી એકવાર 13 ભેહું દોયું. 13 ભેહું ને 14. આજ 8 ભેહું દોયું. તો 2 ભાઈ આવી ગયા. 10 ભેહું ને 1 ગા દોવા દઈ છે અત્યારે. જોકે કાભણિયું ને એવું હોય જ તી ભેહું તો. અને વાડીએ દેશી તબેલો, નાનો તબેલો રાખી છે. તો કેવો લાગ્યો વિડીયો જરા કમેન્ટ કરીને જરૂર જણાવજો. આવા નવા હાઉસફુલ વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરજો. તમે બધો બધો સપોર્ટ આપો છો, ઘણું કહેવાય. મારા વિડીયો એટલા બધા હાલે છે, બહુ સારી વાત કહેવાય. તો બધાને હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.